હાય ફ્રેન્ડ, સ્વાગત છે તમારું પ્રજ્ઞા વર્લ્ડ ચેનલ ઉપર। આજે હું તમને એક તેલ બતાવવા જાઉં છું કે જે મેં એનો ઉપયોગ હું એને દર 2 દિવસે યુઝ કરું છું અને મેં 2 મહિના સુધી આનો યુઝ કર્યો, એના પછી હું તમને બતાવું છું, નહીં કે હું એને એક બતાવવા ખાતર બતાવતી હોય। અને બહુ જ એફિશિયન્સલી બહુ જ સરસ તેલ છે। એના માટે મેં 1 વાટકી જેટલું કોપરેલ લીધું છે કે જે નારિયેળ તેલ હોય છે, 1 ચમચી મેથી દાણા છે, 1 ચમચી કલોંજીના તેલ છે અને 10 થી 15 મીઠા લીમડાના પાન છે। કઢાઈ મૂકી છે ગેસ ઉપર। એની ફ્લેમ જે છે એ ગેસની હું ફાસ્ટ જ રાખીશ। 2 સેકન્ડ માટે કઢાઈને ગરમ થવા દઈશ। એમાં મેં તેલ એડ કરી દીધું છે। કોપરેલ હુંફાળું થઈ જશે એટલે એમાં હું 1 ચમચી જેટલા મેથી દાણા એડ કરીશ અને થોડા બબલ્સ નીકળશે। એના પછી એડ કરીશ હું કલોંજી તમારા વાળને કાળા કરશે અને મેથી દાણા છે એ તમારા વાળને ખરતા અટકાવશે। બંને વસ્તુ સરસ રીતે અંદર એકદમ ગરમ થઈ જાય એના પછી એડ કરીશ હું 10 થી 15 કઢી પત્તાના પાન। મેં આમાં એક સિક્રેટ વસ્તુ એડ કરી છે, એ છે ડુંગળીના પત્તા, કે જે ડુંગળીના ઉપરના છિલકા હોય છે એ, ના કે ડુંગળી। લોકો ડુંગળી પણ એડ કરે છે, પણ ડુંગળી જનરલી કેવું હોય છે કે અઠવાડિયા પછી એ તેલની એનામાંથી એક ડર્ટી સ્મેલ આવશે, એક વાસ મારશે કે જે તમને તેલ ગમશે નહીં। એ એડ કરી દીધું છે। ચારેય વસ્તુ બરાબર એકદમ મિક્સ થઈ જાય એટલે હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ। ઉકળી જશે એટલે આખી રાત એને આમનામ જ રહેવા દઈશ અને સવારે ગાળીને હું મારા જ ખુદના બાલમાં લગાવું છું। તમે જોઈ શકો છો મારા બાલ મેં 2 મહિનાથી એનો યુઝ કર્યો છે, મારે એક બી બાલ નથી વાઈટ। વિડીયો ગમે હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। બાય।